હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં મજામાંની સાથે આજનો ડે 2 ઉદયપુરની અંદર થઈ ગયેલો છે અને અત્યારે પ્રિયંકા રેડી થઈ રહી છે. હું ઓલમોસ્ટ રેડી છું, મંત્ર પણ રેડી છે અને બધા જ ભાઈ અત્યારે જલ્દી નાસ્તો ને એવું કરી લીધું છે. હવે જઈ રહ્યા છીએ ઉદયપુર પેલેસ માટે. ત્યાંનો ટાઈમિંગ છે 9:30 થી સાંજના 5:30 સુધીનો કંઈક ટાઈમિંગ છે. તો આપણે વિચારી રહ્યા છીએ કે ભાઈ સવારના ટાઈમ શેડ્યુલમાં જઈએ, જેથી શાંતિથી ફરી લઈએ અને પછી બપોર પછીનું શેડ્યુલ પણ બીજું કંઈક છે. તો ચાલો જલ્દીથી નીકળીએ અને આ બધાને રેડી કરીને કાઢવા જરૂરી છે. બાકી તો સમજી ગયા ને, વાર લગાડે એવા છે આ બધા. એટલે જલ્દી અને ભાઈ બધું કબાટની અંદર મૂકી દઈએ, જેથી સાફ સફાઈ ક્લિનિંગ કરાવવાનું છે તેના માટે. ઓ ભાઈ, અમારે શરૂ રેડી થઈ ગયા ને ભાઈ? કેમ નથી પહેલું તને? લે બોલો. પૂર્વાંશ પહેલ છે હો. ઓકે. એ પૂર્વાંશ, તું રેડી થઈ ગયો? ઊંધો ફેરતો, ઓવર સાઇઝ ઊંધું ફેરતો. આહા, ઓહો, બે ઓવર સાઇઝ. આમ જો તો રેડી. હવે ક્યાં જવાનું આપણે? ફરવા. ઓકે, લ્યો બોલો. સવારમાં પાછા મંત્રભાઈ. ક્રિકેટ એની માટે કેમ છે? મજા આવે છે ને ફરવાની બધાને? ભાઈ ગાડીનું અહીંયા આગળ પાર્કિંગ કરવું પડ્યું, વન વે હતો રસ્તો, તેના માટે. ને હવે આપણે અહીંથી રિક્ષામાં જઈ રહ્યા છે ને મંત્રભાઈ અને પૂર્વાંશ રિક્ષાની ફીર લે છે ઉદયપુરમાં. ભવિષ્યના રાજાઓ લાગતા હોય એવું છે ને વેમમાં. હે ભાઈ, આપણે બળદ કરવાનું છે, રાજાશાહી નથી ભોગવવાની. હા જો પાણી એવું જો અહીંયા, જો પાણી એવું જો. ઉદયપુરની ટિકિટની વાત કરીએ તો 400 રૂપિયા પર એડલ્ટ અને સ્ટુડન્ટ હોય, આઈડેન્ટિટી કાર્ડ હોય તો 150 રૂપીસ ચાર્જ છે. અને આપણી ટિકિટ આવી ગઈ છે પર પર્સન 400 રૂપીસ છે. અને સ્ટુડન્ટના મતલબ કે 18 વર્ષથી નીચે કે 15 વર્ષથી નીચે છોકરાઓના 150 રૂપીસ ચાર્જ છે. હવે ચાલો બધાને રેડી કરીએ. હવે ચાલો ફાઇનલી મિતુલભાઈ ટિકિટ ચેક કરાવો. સિટી પેલેસ. ચાલો નિહાળીએ સિટી પેલેસ ઉદયપુરને. મિતુલભાઈ ટાઈગર ને જોવે. और फतेह प्रकाश, ये सूर्यवंशी राजा है. सूर्य भगवान की पूजा करने के बाद में पानी पियेंगे, नाश्ता करेंगे. तो ये पीतल का सूरज बनाया पब्लिक को पूजा करने के लिए. अंदर में सोने का सूरज दिखाएंगे, उसकी पूजा राजा लोग करते हैं. इनका वजन 35 किलोग्राम है. दो तलवार, भाला और बॉडी बकता है. 400 साल का. और ये नकली सूर लगाते थे, क्योंकि अकबर की सेना में जो हाथी होता, सामने वाले हाथी को कंफ्यूज करने के लिए घोड़े पे नकली सूर लगाए कि वो बेबी ऑफ एलिफेंट समझ के. एक पेड़ में तो ये सब एग्जीबिशन है, अभी जितना भी देखेंगे ना, और सब एग्जीबिशन है. प्राइस रखते थे. हैंडल इज मेड ऑफ क्रिस्टल, हैंडल इज मेड ऑफ आइवरी, हैंडल इज मेड ऑफ सिल्वर. नवदेवी, इनके पिताजी का रिपोर्ट 2 मंथ मतलब 16 मार्च को देहांत हुआ था. इनके भी 2 राजकुमारी और एक ये राजकुमार. इनके पिताजी भगवत सिंह जी, जिन्होंने इस पैलेस को म्यूजियम बनाया. उनके पिताजी लास्ट ऑफिशियल राजा. ओम श्री गणेशाय बुद्धनाथि सेविताम जम्बू कुलम उमासुदम शोक विनाशकारकम नमामि विघ्नेश्वरी पारद पंचम. आप पैलेस की यात्रा कर रहे हैं, आपकी यात्रा शुभ मंगल में रहे. यहाँ पे राजाओं के राज होते थे. रानी लोग साड़ी पहनती, वो लोग घूंघट रखती. ये ऊपर में वन वे ग्लास, वहाँ खड़ी होकर रानी राजा का राज तिलक देखती. हाँ, तो अभी भी राज तिलक जो हुआ वो यही हुआ था. और ये वन वे ग्लास
यहाँ से आप देख सकते हैं वहाँ पे कोई नहीं है। भैया ने बोला कि अरे अरे हनुमान के जाते थे तो उनका हनुमान कलर देखा। भाई ये जो प्लेस है मतलब કે અહીંયા છે ને હમ સાથ સાથ એમાં મેરે અંગડા મેં નાચ છે મોરનું શૂટિંગ આ જગ્યાએ થયેલું હતું. અહીંયા રાજા બેસતા અને અહીંયા એ લોકોની પ્રોગ્રામ ને એવું હોય. ભાઈ હવે અત્યારે જે ટાઈમ પર અહીંયા આવ્યા છીએ ને મતલબ કે સમરનો એન્ડ છે અને ચોમાસું થવાની તૈયારી છે. બફારો ને એવું છે આજે પણ એટલો બધો પણ બફારો નથી કે અમે ના રહી શકીએ. બાકી અહીંયા મજા લઈ રહ્યા છે બધા જો છોકરાઓ. ચાલો હજી આપણે મયારમાં હજી આઈ થિંક 1 કલાક જેવું થાય એવું છે. તમે પણ જોવો થોડું બહુ ઘણું. બધી જ વસ્તુ નથી બતાવી શકતા કારણ કે ભાઈ અહીંયા ઘણી બધી વસ્તુ છે. તમારે અહીંયા રૂબરૂ આવો તો વધારે આઈડિયા આવશે પણ તમને અહીંયાથી હિન્ટ મળી જશે કે કઈ કઈ ટાઈપની વસ્તુ અહીંયા સિટી પેલેસમાં છે. ઓલમોસ્ટ ઘણા લોકો આવી ગયેલા હશે અને ઘણા બાકી હશે તે લોકો જરૂરથી વિઝિટ કરશે. સિટી પેલેસ એક એવું પ્લેસ છે ઉદયપુરમાં કે જે બેસ્ટ છે ફરવા માટે. આ છે ને આખો ચાંદીનો મંડપ છે મસ્ત. આ બધી જ વસ્તુ ચાંદીની છે ભાઈ. આવી ઘણી અઢળક વસ્તુઓ છે જો ચાંદીની બનેલી હોય તેવી. જો એકથી એક અલગ અલગ વાસણો બધા, કાર, પ્લેન. અત્યારે અહીંયા ઉદયપુરના સિટી પેલેસની અંદર જ જમવા બેસી ગયા છે. એક દાળ બાટીની પ્લેટ અને છોકરાઓ માટે શાકભાજી મતલબ કે સબ્જી, દાળ ભાત, રોટલી ને ચૂરમું. બધા તો બળ બરાટી બોલાવવા માંડ્યા છે અહીંયા. આને તો બોલે બબ્બે ચમચે લઈને મેળ પડી દીધો. મોબાઈલવાળા ખાય છે છોકરાઓ. ઓય તમને બધાને ખાવાનું કેવું લાગ્યું? દાળ બાટી મજા આવી ને? મિતુલ તને દાળ બાટી મજા આવી? ઓકે હવે ચાલો ભાઈ ફાઇનલી અહીંયાથી જઈએ અને હોટલે પાછા આરામ કરીએ અને બપોર પછી પાછો કંઈક બીજી જગ્યાએ જઈએ. અત્યારે નીકળી હવે થાકી ગયા છે ઘણા. જો હજી પેટ પૂજા થઈ ગઈ એટલે કોટામાં આવી ગયા. હા હા વસૂલ થઈ ગઈ ટ્રીપ અમારી ભાઈ. હે ભાઈ ભાઈ હે ભાઈ આ વસૂલ થઈ ગઈ ને ટ્રીપ કન્ફર્મ. મજા નો મજા આવે. અમુક લોકો એમ કહેતા હતા કે વેપારી આવવાના છે, બાના હતા. બાકી એને બધી કે ગરમી થશે પણ ગરમીનું નામો નિશાન નથી. પૂરા તું આવ્યો નહીં. આ વિડીયો તું જોઈશ ને ત્યારે અફસોસ થવાનો છે. આમ જોઈ લે. ચાલો ભાઈ પાછા આપણે હવે રેડી થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવા માટે. અને હવે 2 કપલ આવી ગયેલા છે ને મંત્રભાઈ વરસાદ કરે છે ભાઈ. એટમોસ્ફિયર કમ્પ્લીટ ક્લિયર થઈ ગયેલો છે. પણ અડધા કલાક પહેલાં જે વરસાદ અને વાવાઝોડા ટાઈપનો જે એટમોસ્ફિયર હતું એ જતું રહ્યું અને પૂર ઠંડુ થઈ ગયેલું છે. સવારમાં ભાઈ બફારો ને એવું હતું પણ લાગ્યું કે ભાઈ નહીં આવે પણ અચાનક વાવાઝોડો જેવો પવન અને તેની સાથે ભાઈ અત્યારે એટમોસ્ફિયર કમ્પ્લીટ ઠંડુ થઈ ગયું છે ને મજા લેવાની છે આપણે અને મજા જ કરવાની છે. જો 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 છોટા ખાનભાઈ એલિફન્ટ ઉપર બેસાડો. હા Sorry, I don't provide instrumentals here, but
Let me know if you like song lyrics inspired by the idea of travel adventure. મોજે મોજ કરવાની જ છે. હું કીધું હા નાથવાળા દાવી અને આ પાછો ફરવાનું લોન લઈને આવ્યો છે હે ને તમે મોજ કરી લેજો પાછા. ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે પણ ત્યાંથી પછી રિક્ષા મંદિર સુધી જવા માટે કારણ કે અહીંયા પછી કંઈ ગાડીના પાર્કિંગની વ્યવસ્થા નથી એવું આ ભાઈ કે આપણે નહીં. નાથ દ્વારા દર્શન કરવા આવ્યા છીએ અને 6 વાગ્યા સુધી દર્શન ઓપન હશે એવું બધા કહે છે અને અત્યારે ઓલમોસ્ટ 5:45 થઈ ગયા છે અને વરસાદ અત્યારે આવે છે. આ બધા જોવા અહીંયા સીણીમાં આવી ગયા. હું વિકાઈ ગયો. વાટા પ્લાસ્ટર મને તો મજા આવી ને. હે વરસાદમાં મજા આવી. દર્શન કરવા જવું છે ને આપણે જેના તો દર્શન કરજો હો. નાથ દ્વારાની ગલીઓમાં દર્શન ને એવું કરીને લસ્સી ઉલાળે અને આમને કોઈ દી ફોટા પૂરા ન છે. કેટલા જોડી કપડાં બદલા આજે હાસુ બોલો? 2 જોડી બપોર સુધીમાં 2 જોડી. હજી ઘરે છે ને 2 જોડી બદલવાના છે ને પાછું હોટલે છે. હા યા આમ જોઈએ ભૂખ્યા છે. હા સુરતની બાયું હજી આમે અંદર ઢોસા ને એવું ખાઈને આવ્યા છે ને. એ જો પાણીપુરી. હે ભાભી અંદર શું ખાધું હમણાં તમે? તાજે પાછું અત્યારે અહીં હું નથી ભાડી. નાથદ્વારા મંદિર જે છે તેની પાસે તમને જે રસ્તામાં બહુ મોટી મહાદેવની મૂર્તિ દેખાય છે ત્યાં રાત્રે લાઇટિંગ શો હોય છે તો ત્યાં જવા બહુ જ લેટ પહોંચ્યા છીએ. જો બધા દોડીને જાય છે. એક હું અને એક ભાઈ 2 રહી ગયા છે અને લાઇટિંગ શો ઓલરેડી શરૂ થઈ ગયેલો છે. ચાલો ભાઈ જલ્દીથી જાઓ. હું પણ मैंने आपको कष्ट दिया, मुझे क्षमा करें प्रभु. पर ઘણું દોડીને આવ્યા ને ભાઈ ફાઇનલી લાઇટિંગ શો જોવા મળી ગયો ને ભાઈ. જો મન તો કેટલા ટોલ અંકલ છે. જો ઊંચા અંકલ જો છે ને. જો મળવું છે એમને. આમાં ઉપર જે શંકર ભગવાનની ઉપર ચંદ્ર દેખાય છે ત્યાં સુધી તમારે જો જવું હોય તો 1500 રૂપિયા સમથિંગ કંઈક ટિકિટ છે પર પર્સનની. આપણે તો તે નથી બુક કરાવ્યા, આઈડિયા નહોતો તેના માટે. લાઇટિંગ શો ઓનલી રાખેલો હતો. છે ને અમારા ખેલૈયો છે જો આમ અમે બે. ઓ ભાઈ અરે એ દેખો